હાલો પેલા મારો ભાઈ મને તું ગમે એમ કરી 50,000 નો કાંઈક મેળ કરી દે ને મારો ભાઈ, મારે સખત જરૂર પડી છે, કરી દે ને. જો અત્યારે મારી પાસે પૈસા નથી, તું સમજતો કેમ નથી? તું મારો ભાઈ ગમે નથી કોન્ટેક્ટ કર, કોઈ ગમે નથી, પણ મને તો પૈસા નો કાંઈક કરી દે ગમે એમ કરી. એક માણસ છે જે આપણને આવી પરિસ્થિતિમાં મદદ કરી શકે, પણ છે ને ત્યાં જવું બહુ રિસ્કી છે. અરે રિસ્કી મારો ભાઈ ગમે હોય તો ગમે એમ કરી પૈસા નો કરી દે ને મારો ભાઈ, જે થાય એ. હું તો નહીં આવું, પણ તને એના એડ્રેસ આપું લે. હા તે વાંધો નહીં, એડ્રેસ મોકલાયેલ કે. જો તને એડ્રેસ મેસેજ કરું તો તું ત્યાં જઈને પૈસા નો થઈ જાય. हाँ ताल उतावળ રાખીને કરેલ મેસેજ. अरे इसको मार, अरे क्या कर रहा है इसको पीट, रुक जा. अरे हम कौन है पता है? हम है वसूली भाई. वसूली भाई कौन? हमारा पैसा कोई भी नहीं खा सकता है. अगर हमारा पैसा खाकर यमराज के पास भी चले जाए ना, तब भी हम यमराज के पास आकर हमारा पैसा वसूल कर सकता है. हम कौन? अरे वसूली भाई, वसूली भाई बोलते हैं हमको. क्या वसूली भाई? मालिक मालिक મને છોડી દો, હું તમને 2 અઠવાડિયામાં 1 લાખ રૂપિયા તમારે આપી દઈશ. जा, तुझे दिए 2 हफ्ते, लेकिन लाख रुपया नहीं, अब होगा 2 लाख रुपया. तुझे मुझे 2 लाख देना पड़ेगा. માલિક માલિક મને છોડી દો, હું એટલા પૈસા ક્યાંથી લાવીશ? 4 लाख करवा से के भागवा मड़ू से. ये है वसूली भाई का ख्वाब. अरे खड़ा क्या है, सिगरेट जला. हलगो मालिक हलगो. लगता है बंदूक की सर्विस करवानी पड़ेगी. गोली ही नहीं है. मालिक पवन जा हलगो. अरे जल्दी चलो, क्या मैं मरूंगा तब पिलाएगा मुझे. अबे मेरे को पिलानी है, पिला. आनंद. आनंद भाई तो गया गाम में. अबे सूत्री के, मैं बोल रहा हूँ मजा आया. एम जो ने क्या हिंदी बने लगी आप. ये कौन है बे? लागे છે કે નવો બકરો લાગ્યો હલાલ થાવા. એમ છે. દોખા ઇજ્જત ના તો ગાઘરા ફાડી નાખ્યા છે તું. શું વિચાર છે આપણી વિશે? जाके पूछ उसको क्यों आया है. अरे ओला बीड़ी नाख देव न कीधु. ये तो भले नहीं कही आज हम खूटा तना नहीं ता हुदी पीवानी છે. उठा लगी दौड़ लगी. જે હોય એ બોલ તું શું કામ આવ્યો? मालिक पैसा ની જરૂર છે, મારે પૈસા ના કરી દો. 50,000 રૂપિયા જરૂર છે બહુ. 50,000 ની તો કરાઈ દો, પણ 5 મારા થાય. 5 મારા ખાલી 50,000 રૂપિયાની જરૂર છે, મારે શું કરો? 55 લઈ લે. હા તે વાંધો નહીં, 55 લઈ દો, 5,000 તમને દઈ દે. વ્યાજ તમે ભરશો ને? મારે લેવા કેતા છે? મારે હા તો બતા વ્યાજ પૂરો. હા તે પૂછતા હોય. અરે તાય પૂછવા ના હોય. એ ડોફા તને બહુ ઓલો ઘરાક આવ્યો. क्यों आया है पूछा तूने? હા કે પૈસાની જરૂર છે કે 55,000? કેટલા? 55. કેટલા? 55. 50,000 જરૂર છે, પણ એને મને કીધું 50,000 રૂપિયા 55 માંથી 5,000 રૂપિયા મને તું દઈ જાય. वसूली भाई से वसूली. जो तुम्हें विश्वास न हो तो माथा नाम से. अब मेरे को पता चला कि तू इतना अमीर क्यों है बे. मेरी झुपड़ी और तेरा बंगला क्यों है. वसूली से भाई से गद्दारी करता है साले. नहीं 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 वसूली भाई. तेरे से तो बात नहीं निकलूंगा. बोल कितना चाहिए. 50,000 रुपया दो. 50,000. 10% ब्याज होगा. 10%? या હવે 10% હું મારી પાસે લીધા 5%. वादे ने क्या 50,000 डालो. अबे साले तू मेरी थाली में
खाता है और मेरी थाली में छेद करता है साले। तेरे को तो એ मैं- વસુલી ભાઈ એ જૂનું થઈ ગયું હવે નવું લાવો નવું तेरे को तो मैं હા માલિક માલિક નહીં માલિક હું એ તમારો રોટલો ખાધો છે મેં તમારું મીઠું ખાધું છે મને મને માફ કરજો આજથી કોઈ જાવું નહીં કરું જેવા લાસારપણા કરે। आज पैसा चाहिए बोल दे इसको 5% में ले जाए। 5% લઈ જાવ આવી વાંધો નહીં 5% ફાઇનલ ને फाइनल फाइनल એમાં કઈ આડું નથી થાય એમ इसको कह दे कुछ नहीं हो सकता, लेना है तो 5% ब्याज ले। 3% મારી પાસે લઈ જાવ આવી अबे साले तू इधर ही रुक, मैं सर्विस करके आता है इसकी साले। માલિક अबे साले मेरी थाली में खा के मेरी थाली में थूकता है। હું તમારી ગાય હું ન કરવા આવું गुड़ियावा पर न हाले यहाँ। માલિક हाँ, તમે છોકરીને કહેતા ને એ છોકરીનો નંબર મારી પાસે આવી ગયો હા वफादार में वफादार होय ने कोई ये तू છું પણ આમ તો મને થોડો છે ને ગુસ્સો આવવા દેજો। હો હો માલિક માલિક તમારા ડખા પતી ગયા હોય તો મને પૈસાનો કરી દો ને पकड़ इसको, चलाना मत, एक ही गोली है। માલિક હું છું पसादा पड़ी गया। એ મેં લીધા તમે સામે નાતા હતા ને એ મેં લઈ લીધા હું પલ્લી જાય पल्ली जाए कि सोरी गिरी ના ના પલ્લી જાય છે आप હવે ગણવાના શું હોય એમાં છેલ્લા પેલા પસાર થતો 50 વાહ માલિક વાહ આમ કેમ કરે તમારે પેલી- ટાઈમ પૈસા આવી જાય 2 મહિના પછી હું તમને દઈ દઈશ પાકું ને પાક્કું ફોન નો કરો આપણે કહી દે ને ફોન ન કરો બરોબર આજે વાંધો નહીં. સમજો આ કોણ છે ખબર છે ને વસુલી ભાઈ બતા इसको कौन हूं मैं। વસુલી ભાઈ દઈ દઈશ તો હારો વાંધો નહીં આપણે પછી મળ્યા હું પૈસા હા. 2 મહિના પછી તમને આપી દે 2 महीना में पासा नहीं आता, इसको बता क्या होगा। ક્યાં હોગા अरे खाले આપણે કલ પસાદ વિદ્યા આવે ખાલે। સારું છે हां એ માલિક એ તો ગયો ક્યાં ગયો એ તો ગયો કાલે તું ગયો ગયા મુજા હું કામ ગયા 2 મહિના પછી કીધું ને મારી પાસે નંબર છે એમાં હું કામ મુજાઈ ગયા વાંધો નહીં। તો હાલો વસુલી ભાઈ આપણું કામ પતી ગયું તમે આમ ઘરે જાઓ હું આવું आज क्या हुआ तेरे को। કાંઈ નહીં એમાં થોડું કામ છે હું આવું ઓલો મેં નંબર નહોતો કીધો ઈ જોતો આવું. मेरे को तेरे इरादे अच्छे नहीं लगते। हाँ समझ लेना, अगर कुछ गड़बड़ किया तो ये मेरी बंदूक होगी और ये मेरा तेरी खोपड़ी होगी। नहीं मैं बोला वो सही होता है मेरे को तुम्हारे साथ रह के हिंदी आ गई लावे और पचरा ले બળ દઈ જા હું આપે સારી રહ્યો વસુલી ભાઈ ના મિત્ર હાલે 5000 રૂપિયા તારું જેવું ઓય 5,000 નહીં 10% માંથી 2.5% માન તને દેવ રેવા 25 લે આવો બકરો માર પસ કેજો કાંઈ વાંધો નહીં મને પકડાવવાનો છે હું પાછું ધ્યાન અરે રાખજે નો પછી ના પકડાય. પૈસા બીજા થાય વસુલી ભાઈ ઈ એની રીતે ક્યાંય રખડતા હોય ને હું ક્યાંય અલગ ધંધો કરું ગણ 500 ઓછા છે 500 ઓછા છે આમાં તમારે બધું ગાળ યાદ કરવા આપણે કોઈનો ગહારો ભોગવતા જ નથી વસુલીભાઈ જેમ હા એ તો વસુલીભાઈ પૈસા જતા કરે બૂસ મારે આ એના. તું જા ને ભાળી જાય કે કાલ કોઈ નો ભાવે હા. અને કોઈને વાત ન પોકે ધ્યાન રાખીએ 2,000 years later. हैं હા 2 महीने नहीं हो गया હો ગઈ ओ पैसा क्यों देने नहीं आया कौन लगा इसको હાલો ફોન કરી દઉં માલિક ફોન એ બગડી ગયો ફોન તો હાલો લઈ દો મને अभी बजट थोड़ा टाइट है अगली बार ले दूंगा इस बार ब्याज आ जाए तो ले लेना આપ જે એરટેલ નંબર પર કોલ કરી રહ્યા છો તે નંબરની સેવાઓ હમણાં સક્રિય નથી કૃપા કરી
માલિક હા એનું સિમ કાર્ડ તો બંધ છે. અરે બીજા લગાડ મારી પાસે એક જ નંબર હતો. તો હવે ગયા હવે ગયા હું પૈસા ગયા એમ. પેલા પૈસા હતા હવે પૈસાનું શું કરવું માલિક હા ભૂલી જાઓ હું પૈસા. એમ કેમ ભૂલવા તમે તમારી પેઢી ભૂલી ગયા એમ. હપ્તે હપ્તે એટલા બધા હપ્તા હપ્તા કેમ ભૂલવા 5,000 ના હપ્તા કરી નાખો ભૂલાઈ જાય. તારા કારણે હું લૂંટાયો તે કીધું તું મને કે નંબર છે ફોન કેમ નહીં લાગતો મેં તો છોકરીનો નંબર કીધો હતો. છોકરીના લફડામાં પસાનો સુનો લાગ્યો